નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સંવાદ શ્રેણી અંતર્ગત આપણે એક નવા સેશન સાથે આજે મળવા જઈ રહેલા છીએ અને આ સેશન અંતર્ગત જે આજનો ચર્ચાનો વિષય રહેશે એ વિષય છે મિત્રો એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો પહેલા તો આપણે દરેક વખતની જેમ એ પ્રશ્ન કે શા માટે ભણવાનો, એમએસપી ભણીએ શા માટે, ક્યાં આપણને જરૂર પડશે. તો સીધી રીતે જોવા જઈએ તો આ છે GS1 જીઓગ્રાફી સાથે સંકળાયેલો સીધો ટોપિક છે કે કયા કયા ક્ષેત્રોમાં કૃષિ થાય છે, ખેડૂતોને કયા પ્રકારની સહાય. આ ઉપરાંત GS3 ઇકોનોમીના સેક્ટર ઓફ ઇકોનોમીમાં જે એગ્રીકલ્ચર છે એ ભારતનું મુખ્ય ક્ષેત્ર છે. 50% કરતા વધુ લોકો પોતાની આબાદી માટે એ કૃષિ ઉપર નિર્ભર છે. તો સવાલ એ થાય કે સાહેબ એમએસપી ઉપર આના પહેલા કોઈ ખેતી ઉપર સવાલો પૂછાયેલા છે કે હવે ભવિષ્યમાં પૂછાઈ શકે? તો એ પણ જોઈ લઈએ કે કેવા સવાલો પૂછાયેલા છે અને એ સવાલોને ટેકલ કરવા માટે તમારે આ સંવાદ શ્રેણી જેવી ચર્ચાનો હિસ્સો બનવો પડે. એ પણ જોઈએ આપણે કે શું સવાલો હતા. તો સૌથી પહેલા સવાલ છે 55 નંબરની જે જાહેરાત હતી ડીવાયએસઓની. આ ડીવાયએસઓની જાહેરાત 55 નંબરની 2018-19 લેવાની. આ જાહેરાતમાં એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નનો નેચર તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે શા માટે આ સંવાદ શ્રેણી જેવી સંવાદનો હિસ્સો બનવો તમારા માટે જરૂરી છે. પ્રશ્નનો નેચર કંઈક આ પ્રકારે હતો કે આધુનિક સમયમાં કૃષિ ઉત્પાદન સમિતિ નો રોલ ની ભૂમિકા શું બદલાઈ રહી છે? એપીએમસી ની ભૂમિકા બદલાઈ રહી છે. વિવરણ કરો અથવા તો વિવેચનાત્મક ચર્ચા કરો. તો આ પ્રકારના પ્રશ્નોનો તમે જ્યારે આન્સર આપી રહેલા હોય તો તમારા માટે થિંકિંગ પ્રોસેસ મેટર કરે છે. સૌથી પહેલા તો પ્રશ્ન છે એપીએમસી. એપીએમસી શું છે ત્યાંથી શરૂઆત થાય અને એના પછી એપીએમ નો હાલમાં રોલ શું છે, હાલમાં એપીએમસી શું કામ કરે છે અને શા માટે એપીએમસી નો રોલ જે છે એ બદલાઈ રહેલો છે. તો એપીએમસી ઉપર સવાલ પૂછ્યો છે તો ઓબ્વિયસલી આ એપીએમસી છે એ જ એક એંગલ છે એમએસપી નો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ નો. એમએસપી સાથે સીધી રીતે કનેક્ટેડ આ સંસ્થા છે એપીએમસી. તો એપીએમસી નો રોલ પૂછી શકાય તો ઓબ્વિયસલી એમએસપી નો એંગલ પણ આમાં આવશે. તો આ પ્રકારના જ્યારે પ્રશ્નો તમે ટેકલ કરતા હોય તો તમારી માટે એક બ્રોડ થિંકિંગ જરૂરી છે. અને આની ઉપર ત્યારબાદની જે જીપીએસસી ની 1-1 નામની જે જાહેરાત હતી 2016-17 ની વાત છે. તો 2016-17 પણ એ પ્રકારનો મુખ્ય પરીક્ષાનો એક GS3 નો પ્રશ્ન છે. એ પ્રશ્ન હું તમારી સામે રાખીશ અને તમારે જણાવવાનો છે કે આ પ્રકારના જે પ્રશ્નો છે એ ટેકલ કરવા માટે તમારે શું જરૂરી છે, કઈ બુક જરૂરી છે, કઈ બુકમાંથી તમને સીધા આન્સર મળશે આના. તો પ્રશ્ન કંઈક આ પ્રમાણે હતો કે શું ભારતે આનુવાંશિક રીતે સંશોધિત કરેલા પાક એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, જીએમ ક્રોપ ઉપરની અત્યધિક નિર્ભરતા ઘટાડીને જે હાલમાં જૈવ વિવિધતાનું સંરક્ષણ કરી અને કૃષિનું જે ભવિષ્ય છે આ ભવિષ્ય સુરક્ષિત કરવું જોઈએ. આ પ્રકારનો એક કોટ હતો, સ્ટેટમેન્ટ હતો અને એની ઉપર લખેલું હતું કે વિવેચનાત્મક વિવરણ કરો, તમારી કમેન્ટ લખો. તો હવે આમાં જે મુખ્ય ટોપિક છે મિત્રો એ છે જીએમ, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ એટલે કે જૈનિક રીતે સંશોધિત થયેલા પાક. આ જીએમ ક્રોપ શું છે પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ. અને બીજી વાત છે જૈવ વિવિધતા. લગભગ કોમ્પિટિશનની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ સામે આ શબ્દ આવેલો હશે કે જૈવ વિવિધતા છે શું. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું કે પછી જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ ઉપર ભાર આપવો, આ બંનેમાંથી કઈ વસ્તુ કરવી ભારત સરકારે કે જેથી કરી અને કૃષિનું જે ભવિષ્ય છે એ સુરક્ષિત થાય, જે ખેડૂતો ભવિષ્યમાં કૃષિ સાથે જોડાય, એમની યોગ્ય આવક હોય. તમને ખ્યાલ હશે કે ઓપેક સંગઠને એવું કીધેલું છે કે ભારતમાં જે હાલમાં કૃષિ છે એ કૃષકોનું ઘર નિવાસ થાય અથવા તો ઘર માટે જરૂરી આવક હોય એ આવક આપવા માટે પણ સક્ષમ નથી. એટલે કે જે સામાન્ય જરૂરિયાતો પૂરી કરવી જોઈએ એટલી આવક પણ ખેતીમાંથી એક ખેડૂત નથી કરતા. આ પ્રકારનો રિપોર્ટ ઓપેકે આપેલો છે. એનો મતલબ શું થયું કે કૃષિ હાલમાં જે છે એ જરૂરી આજીવિકા પૂરી નથી પાડતું. 50% જેટલી આબાદી ભારતની, 50% કે એના કરતા પણ વધુ, તો 50% કરતા
વધુ જો આબાદી કૃષિ ઉપર નિર્ભર હોય અને એ કૃષિ જો ઓપેક પ્રમાણે જરૂરી એમને જીવન નિર્વાહની જે જરૂરી રકમ છે એ પૂરી ના પાડી શકતું હોય તો તમે સમજી શકો છો કે એ દેશની આર્થિક ગ્રોથ છે એ ધીમો પડશે. તો આ મુદ્દા છે, આ પ્રકારના પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ચૂકેલા છે, તો ભવિષ્યમાં પણ પૂછાઈ શકે અને હાલમાં આ ચર્ચામાં પણ છે. એમએસપી શા માટે ચર્ચામાં છે એ પણ જોઈએ. તો સૌથી પહેલા તો બેઝિક એક ક્વેશ્ચન છે કે એમએસપી નું ફૂલ ફોર્મ શું થાય? મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હવે તમારે મને એપીએમસી નું ફૂલ ફોર્મ જણાવવાનું છે. આમ તો હું બોલેલું છે એક વખત, પણ તેમ છતાં તમારે એપીએમસી નું ફૂલ ફોર્મ શું થાય એ ફૂલ ફોર્મ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે એપીએમસી નું ફૂલ ફોર્મ શું થાય. તો ચાલો આગળ વધીએ મિત્રો. આ હતી બેઝિક ડિટેલ કે એપીએમસી છે, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે, આ ઉપરાંત જે એમએસપી છે, આની ઉપર જીપીએસસી વારંવાર સવાલો પૂછ્યા છે અને ભવિષ્યમાં પણ મુખ્ય પરીક્ષામાં તમને દેખાશે. તો ચર્ચામાં શા માટે છે? તો જૂન 2023 ની ઘટના છે, એટલે આજથી લગભગ 2 મહિના પહેલાની. તો જૂન 2023માં સરકારે ખરીફ ક્રોપ માટે એમએસપી ની જાહેરાત કરી. તો અહીંયા બે શબ્દ નવા છે, એક તો ખરીફ ક્રોપ, ખરીફ પાક માટે એમએસપી ની જાહેરાત કરી અને બીજો એમાં વધારો કર્યો છે 5 થી 10%. એટલે જેટલી પણ રકમ હશે એમાં 5 થી 10% વધારો કરી અને જાહેરાત કરી છે સરકારે. તો હવે સમસ્યા શું થઈ? તો જે ખરીફ ક્રોપમાં સરકારે વધારો કર્યો છે એ વધારાનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, પંજાબ જેવા રાજ્યોમાં જે ઘણા બધા ખેડૂત સંગઠનો હતા, એમણે આ વધારાને એમ કીધું કે આ વધારાનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી, નજીવો વધારો છે. આ વધારાથી ખેડૂતોની જે ખર્ચ થાય છે એ ઉત્પાદન ખર્ચ પણ નહીં નીકળે. હવે આ શબ્દ તમારે મળવાનો છે. ઉત્પાદન ખર્ચ શું છે? તો જે ઇનપુટ કોસ્ટ છે, જ્યારે પણ ખેડૂત ખેતી કરે છે એની માટે બિયારણ, વીજળી, આ પ્રકારનો તમામ જે લેબર કોસ્ટ છે, આ બધો કોસ્ટ કાઢો તો એ કરશે તમને ઉત્પાદન કોસ્ટ અથવા તો ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચ જેટલી પણ આવક નહીં થાય આ જે વધારો કર્યો છે સરકારે એનાથી, એવું કેવું છે પંજાબ, આંધ્રપ્રદેશ છે, મહારાષ્ટ્રના કેટલાક ખેડૂત સંગઠનો. તો જ્યારથી એમણે વિરોધ કર્યો છે એ મુદ્દો ત્યારથી ચર્ચામાં આવે છે કે શું એમએસપીમાં હજી વધારાની જરૂર છે અથવા તો કોઈ રિફોર્મ્સની જરૂર છે? શા માટે ખેડૂત સંગઠનો છે એ એમએસપી થી નારાજ છે? એમએસપીમાં સમસ્યા શું છે અને એમએસપી ની શરૂઆત ક્યારે થઈ? આ તમામ પ્રશ્નોનો જવાબ મિત્રો આપણે અહીંયા જોવાનો છે કે ક્યારથી શરૂઆત થઈ, શું કારણો હતા કે ભારતે એમએસપી ની શરૂઆત કરવી પડી. પહેલા તો એમએસપી શું છે એ જોઈએ. ઓકે, તો પહેલા આપણે જોયું કે ખરીફ પાકની વાત થઈ. તો ખરીફ શબ્દ છે એ શું છે અને બીજા બે પાક છે રવિ પાક અને જાયદ પાક. આ ત્રણ પાકની જસ્ટ બેઝિક ડિટેલ આપણી પાસે હોવી જોઈએ. ઓબ્વિયસલી જે સરકારે જે છે રજૂઆત કરેલી છે એમએસપી ની એ લાગુ પડે છે ખરીફ પાકને. તો ખરીફ પાકને લાગુ પડે છે તો ખરીફ પાક શું હશે અને બીજા જે રવિ અને જાયદ પાક છે એ શું હશે એ આપણે બેઝિક ડિટેલ જોઈ લઈએ. તમને કદાચ અહીંયા આછું દેખાશું હોય તો તમે સાંભળજો આરામથી. પહેલા ખરીફ પાક જોઈએ. તો ખરીફ પાક એ પ્રકારના પાક હોય જે ચોમાસા ઋતુમાં ઉત્પાદિત થતા હોય અને ખાસ કરીને એનો સમયગાળો તમે યાદ રાખશો તો એ સમયગાળો છે જૂન જુલાઈમાં એની વાવણી થાય અને ઓક્ટોબર ને નવેમ્બરમાં એમની લણણી થતી હોય. લણણી એટલે કે ફાઇનલ જે આઉટપુટ હોય, ઉત્પાદન થતું હોય, એ ક્રોપનું ઉત્પાદન ઓક્ટોબર અને નવેમ્બરમાં થશે. જ્યારે પાકનો જે વાવવાનો સમય હશે એ જૂન જુલાઈ. તો બેઝિકલી જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર આ સમયગાળામાં જેટલા પણ પાક ઉત્પાદિત થાય એને આપણે ખરીફ પાક કહેશું. તો જો આ સમયગાળાને તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મહિનો છે એની આબોહવા કેવી હશે અને કયા પ્રકારના પાકોને આ આબોહવા અનુકૂળ આવતી હશે. તો આપણને બેઝિક ખ્યાલ આવે કે આ મંથમાં વધારે વરસાદ હશે. ઓક્ટોબર નવેમ્બર ઓબ્વિયસલી છે એ ગરમ મહિના છે, એટલે કે લણણી સમયે જે પાકોને વધારે ગરમીની જરૂર હોય એ પ્રકારના પાકો અહીં વાવવામાં આવશે અને વાવણી સમયે આ પાકોને ખૂબ પુષ્કળ પાણીની જરૂર હોય તો આ પ્રકારના જે પાકો છે એ પણ ખરીફ પાકમાં આવશે. બીજું જોઈએ રવિ પાક. તો રવિ પાકનું ઇન્ટેન્શન છે શિયાળા પાક સાથે. શિયાળાની સિઝનમાં જે છે એ આ પાક લેવામાં આવશે. એનો જે વાવવાનો સમય હશે મિત્રો એ હશે ઓક્ટોબર નવેમ્બર અને માર્ચ એપ્રિલ સુધીમાં એમનો ફાઇનલ પાક તૈયાર થતો હશે, લણણી થતી હશે. તો આના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ તમામ પાક હશે એમને વધારે ઠંડીની જરૂર હશે. ઓબ્વિયસલી જે રવિ પાક છે શિયાળામાં આવે છે તો એમને જે આબોહવા છે એ ઠંડી જરૂરી છે. ત્રીજું છે જાયદ પાક. જાયદ પાક છે એનો મહિનો તમારે યાદ રાખવાનો છે માર્ચ થી જૂનમાં. તો માર્ચ થી જૂનનો જે સમયગાળો છે પુષ્કળ તડકો હોય, ગરમ વાતાવરણ હોય, આ પ્રકારની જે આબોહવા જે પાકોની જરૂરી હોય એ તમામ પાક છે એ જાયદ પાકમાં આવતા હોય. એના ઉદાહરણ તમારે બેઝિકલી યાદ રાખવાનું છે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, આ પ્રકારના ખરીફ પાક છે. ઘઉં, ચણા, જવ છે એ રવિ પાક છે અને ડાંગર, મકાઈ, મગફળી ઉપરાંત બાજરી આ પ્રકારના જે તમામ પાકો છે એ જાયદ પાકો છે. તો કયા પાકોને કઈ આબોહવાની જરૂર પડે, કયા મંથમાં કઈ આબોહવા હોય એ બેઝિક ડિટેલ અહીંયા આપે છે, તમે વાંચી શકશો.
આગળ જોઈએ મિત્રો તો એમએસપી શું છે, આપણો મુખ્ય મુદ્દો એ છે. એમએસપી અંતર્ગત આપણે જોયું કે ખરીફ પાક માટે એટલે કે જાયદ પાક માટે કે રવિ પાક માટે થાય એને ડિટેલમાં આપણે જોયું. તો એમએસપી શું છે અને એમએસપી ની જરૂરિયાત શા માટે પડે? તો ડેફિનેશન જોઈ મિત્રો કે કૃષિ ઉત્પાદનમાં થતા વધારાને લીધે ખેડૂતોને રક્ષણ આપવા માટે. કૃષિ ઉત્પાદનમાં જ્યારે વધારો થાય ત્યારે કિંમતમાં ઘટાડો થાય. હવે આની બેઝિક ડિટેલ આપણે સમજીએ કે જ્યારે માર્કેટમાં એક સાથે કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ રવિ પાકની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ ઘઉં, તો ઘઉં ઉપલબ્ધ ક્યાં હશે? ઘઉંનો પાક ક્યારે આવશે? તો ઓબ્વિયસલી જાન્યુઆરીની આસપાસમાં આવશે, જાન્યુઆરી કે ડિસેમ્બરમાં. આ સમયગાળા પ્રમાણે જો ઘઉંનું ઉત્પાદન મબલક પ્રમાણમાં માર્કેટમાં આવશે તો જે વધારાની ક્વોન્ટિટી છે એને લીધે એના ભાવ ઓછા થઈ જશે. કારણ કે જે વસ્તુ માર્કેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ઓબ્વિયસલી એની કિંમત ડાઉન થઈ જાય. સપ્લાય અને ડિમાન્ડ આધાર તમે સંતુલન જાણતા હશો તો ઓબ્વિયસલી તમને આ વસ્તુ ખ્યાલ હશે. તો જ્યારે એક સાથે તમામ ખેડૂતોની ઘઉંનું ઉત્પાદ માર્કેટમાં આવશે તો ઘઉંના ભાવમાં શું થશે? ઘટાડો થશે. અને એ ઘટાડેલો ભાવ ખેડૂતોને મળશે, એટલા માટે ઓબ્વિયસલી ખેડૂતોને નુકસાન જશે. તો આ ઘટના ના ઘટે, ખેડૂતોના ભાવનું રક્ષણ થાય એટલા માટે કેન્દ્ર સરકારે એમએસપી ની શરૂઆત કરી. એમએસપી માં એવી જોગવાઈ છે કે સરકાર જે એમએસપી નો ભાવ ડિસાઈડ કરશે, ફોર એક્ઝામ્પલ ઘઉંનો ભાવ 100 રૂપિયા ડિસાઈડ કર્યો એમણે, તો હવે સરકારે એવી ગેરંટી આપી છે કે 100 રૂપિયાનો જે ભાવ છે અમે લોકો ખરીદશું. સરકાર જે છે એ એમએસપી ના ભાવે ખેડૂતો પાસેથી કોઈ પણ વસ્તુ ખરીદે છે, ફોર એક્ઝામ્પલ ઘઉં, તો ઘઉં સરકાર પાસેથી ખેડૂતો 100 રૂપિયાના ભાવે ખરીદશે સરકાર. તો ઓબ્વિયસલી ખેડૂતો પાસે ઓપ્શન રહેશે, યા તો એ 100 રૂપિયાના ભાવે સરકારને આપશે યા તો 100 રૂપિયાના ભાવે કોઈ પણ પ્રાઇવેટ એન્ટિટીને આપશે. તો એટલા માટે શું થયું, આ જે ભાવ ઘટાડો થતો હતો એ ભાવ ઘટાડો હવે નહીં થાય, કારણ કે સરકાર સમર્થન કરશે કે 100 રૂપિયાથી નીચે ભાવ જશે તો ઓબ્વિયસલી ખેડૂતો જે છે એ સરકારમાં જઈને વેચશે, કારણ કે સરકાર સીધી રીતે ખેડૂતો પાસેથી અહીંયા ક્વોન્ટિટી ખરીદે છે, ઘઉં ખરીદે છે કે કોઈ પણ અન્ય ઉત્પાદ ખરીદે છે. તો અહીં ખેડૂતોને શું એક જાતનું રક્ષણ મળે છે કે ઓબ્વિયસલી 100 રૂપિયાથી જો ઓછો ભાવ થશે તો ખેડૂતો કોઈ પણ ખાનગી એન્ટિટીને નહીં વેચે, સરકારને જઈને વેચે. એટલે 100 રૂપિયાનો જે ભાવ છે એ બેન્ચમાર્ક થઈ ગયો, એનાથી ઉપર કોઈ પણ ખાનગી એન્ટિટી ખરીદી શકે. તો આ છે એમએસપી. એટલે એમએસપી ની ડિટેલ એ છે કે સરકાર વડે જે છે એ ખેડૂતોને એક પ્રકારનું સમર્થન આપવામાં આવે છે કે આનાથી નીચે ભાવ નહીં જાય. એટલા માટે શું છે કે જ્યારે મબલક પ્રમાણમાં ઘણો બધો પાક માર્કેટમાં આવશે તો પણ જે ભાવમાં છે એ ભાવમાં ઘટાડો નહીં આવે, એટલા માટે એને કીધું છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આગળ જોઈએ મિત્રો તો સરકાર જે છે એ એમએસપી ના ભાવે સીધી રીતે ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ખરીદી કરશે. આગળ વધીએ. હવે જરૂરિયાત શા માટે રહી? તો પહેલું આપણે જોયું કે ભાવ ઘટાડાથી જે છે એ રક્ષા મળવી જોઈએ. અને બીજું ખૂબ ઇમ્પોર્ટન્ટ રીઝન છે મિત્રો, ઇનપુટ લાગતમાં જે વધારો થાય છે. ફોર એક્ઝામ્પલ જ્યારે પણ કોઈ વ્યક્તિ ખેતી કરતો હશે, કોઈ કૃષક હશે, તો એને વીજળીની જરૂર પડશે. ઓબ્વિયસલી જ્યારે સિંચાઈ કરશે તો વીજળી જોઈશે. સૌથી પહેલા તો બીજ બિયારણની જરૂર પડશે. આ ઉપરાંત ખાતર, જંતુનાશક દવાઓ, જ્યારે પાક તૈયાર થશે તો કાપવાનો, લણવાનો, એ પ્રકારનો તમામ લેબર કોસ્ટ, આ બધી વસ્તુના ભાવ વધી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ આજથી 10 વર્ષ પહેલા તમે જોશો તો 1 કિલોગ્રામ ઘઉં હશે, આનું ઉત્પાદન તમે 100 રૂપિયામાં કરતા હશો. તો આજે જ્યારે આ વીજળી, બિયારણ, લેબર કોસ્ટ આ બધાનો ભાવ વધશે તો તમને જે આ 1 કેજી ઘઉં છે એ સૌથી પહેલા 100 રૂપિયા થતા હતા, આજે 200 રૂપિયા થશે. તો ઓબ્વિયસલી ખેડૂતોની જે ઇનપુટ લાગત છે, ઇનપુટ કોસ્ટ છે, એમાં વધારો થાય છે. અને આ વધારો થવાથી જે છે એ ભાવ માર્કેટમાં ઓછા થશે. જો 200 રૂપિયાના ભાવે કોઈ વ્યક્તિ ઘઉંનું ઉત્પાદન કરશે અને માર્કેટમાં એનો ભાવ હશે 180 રૂપિયા, તો ઓબ્વિયસલી ખેડૂતને નુકસાન જશે. તો કયા ભાવે કેટલો વધારવો જોઈએ કે કેટલી ઇનપુટ લાગત છે, એ ઇનપુટ લાગતને આધારે ખેડૂતને કેટલો નફો થવો જોઈએ, એ તમામ ઘટકોને ડિસાઈડ કરી અને પછી એમએસપી નો ભાવ નક્કી કરવામાં આવે છે કે જેથી કરી અને ખેડૂતને લાભ થાય. તો ઇનપુટ લાગતમાં જે વધારો થાય છે એ ઇનપુટ લાગતમાં થતા વધારાને ધ્યાને રાખી અને ખેડૂતોને નફો પણ મળવો જોઈએ, આવા ઇન્ટેન્શન સાથે એમએસપી ની શરૂઆત થઈ હતી મિત્રો. આગળ વધીએ. હવે એમએસપી ની પૃષ્ઠભૂમિ જોઈએ કે ક્યારે શરૂઆત થઈ, શા માટે શરૂઆત થઈ, શું જરૂર હતી અને કઈ કઈ સંસ્થાઓ એની સાથે જોડાયેલી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો સીએસસીપી. આ સીએસસીપી એ સંસ્થા છે મિત્રો જે એમએસપી નો ભાવ નિર્ધારિત કરે છે કે કેટલો હોવો જોઈએ. સીએસસીપી નું ફૂલ ફોર્મ થાય છે મિત્રો કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ. તો કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસીસ, આ જે કમિશન છે, આ પંચ છે, એ નક્કી કરશે કે કિંમત કેટલી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ પાક છે એની એમએસપી કિંમત આપણે નક્કી કરવી છે તો કેટલી હોવી જોઈએ. તો એનો મતલબ એવું સાહેબ કે સીએસસીપી જઈ અને કોઈ પણ આયોગની છે એ
આયોગ છે એ કોઈ પણ કૃષિ પાકની કિંમત નક્કી કરશે અને એ કિંમતે બધા ખેડૂતો પાસેથી ખરીદશે. ના, સીએસીપી કઈ ખરીદી નથી કરવાની અને ભાવ ડિસાઇડ નથી કરવાનો, ખાલી એ ભલામણ કરશે કે આટલો ભાવ વ્યાજબી છે. તો પછી આ સીએસીપી છે એ કોને સૂચિત કરશે? આ સીએસીપી સૂચિત કરશે સીસીઈએ ને. જો આ બધી સંસ્થાઓ છે, કમિટીઓ છે, આયોગો છે, એના નામ જરૂર યાદ રાખવા. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર. આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર જે છે આ સમિતિ સૌથી શક્તિશાળી છે, અથવા આના જે ચેરપર્સન હશે પ્રાઇમ મિનિસ્ટર મોદી હાલમાં જોઈએ તો, અથવા તો પ્રધાનમંત્રી હોદ્દાની રૂએ આના અધ્યક્ષ હશે. તો આ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેરને આ જસ્ટ સૂચિત કરશે. સીએસીપી જે સંસ્થા છે અથવા તો જે આયોગ છે એ જસ્ટ સૂચિત કરશે સીસીઈએ ને કે ખરેખર આટલો ભાવ હોવો જોઈએ, અને સીસીઈએ છે એ પછી ડિસાઇડ કરશે કે કેટલો ભાવ હોવો જોઈએ. તો આ છે મિત્રો સંરચના. હવે બીજી જોઈએ તો એમએસપી ની ઘોષણા કરશે, અને બીજો કેટલા પાક માટે? કોઈ પણ પાક તમે વાવશો તો એના અંતર્ગત તમને એમએસપી મળશે? ના, એવું નથી. સરકારે નિર્ધારિત કરેલા છે 23 પાકો, 23 પાકોને જે છે એ એમએસપી મળશે. એનાથી બીજા કોઈ પાકો વાવશો તો એને તમને એમએસપી નહીં મળે. અહીં 22+1 કઈ રીતે લખ્યું છે? તો આ 22 જે પાકો છે અને એક પાક, આ અલગ અલગ જોગવાઈઓ કરેલી છે, એટલા માટે 22+1 લખ્યું. આ 22 પાક એ છે મિત્રો સીધા એમએસપી અંતર્ગત આવશે. એટલે કે આ 22 પાકોને છે એ સીધી સરકાર એમએસપી અંતર્ગત ખરીદ કરશે. આ 22 પાકોમાં જેટલા પાકોનો સમાવેશ થશે એના બધા માટે સરકાર ડિસાઇડ કરશે કે આની XYZ કિંમત છે, આટલા ભાવે સરકાર સીધો ખરીદશે. પણ જે આ એક પાક છે ને, આ એક પાકમાં સરકાર સીધી ખરીદ નહીં કરે. એ સરકાર એના માટે એક મિકેનિઝમ તૈયાર કરશે, ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ, કે આ ભાવથી નીચે ખરીદી ના થવી જોઈએ. સરકાર સીધી ખરીદી નહીં કરે, પણ ખાનગી લોકો અથવા તો ખાનગી એન્ટિટી સંસ્થાઓ છે એ આનાથી નીચા ભાવે ખરીદી નહીં કરે એવી જોગવાઈ કરી આપશે. અને આ પાક છે એ છે શેરડી. શેરડી ઓબ્વિયસલી સરકાર સીધી નથી ખરીદતી એમએસપી અંતર્ગત, પણ એના માટે એક અલગ તંત્ર તૈયાર કરેલું છે, એટલે એને પણ એક જાતની સુરક્ષા મળે છે, શેરડીને પણ. તો આ ટોટલ પાક છે મિત્રો 23. આ યાદ રાખવાના છે કે 23 પાકો માટે જે સરકાર ડિસાઇડ કરે છે એમએસપી કે આટલા ભાવો હશે. બીજું સૌથી સમસ્યા છે કે ગારંટી નથી આની. એટલે કે દર વર્ષે ઓબ્વિયસલી સરકાર ખરીફમાં પણ ડિસાઇડ કરે છે અને નિર્ધારિત કરે છે, અને બીજો 2 પાકો માટે, એક રવિ પાક માટે અને ખરીફ પાક માટે. બંને જ્યારે સિઝન આવશે તો આ બંને માટે સરકાર જે છે જાહેરાત કરશે કે આટલા પાકોને અમે આ એમએસપી નિર્ધારિત કરીએ છીએ. પરંતુ એની કોઈ ગારંટી નથી. દર વર્ષે સરકાર કરે છે પરંપરાના આધારે, પણ એની અંતર્ગત કોઈ કાનૂની બાધ્યતા નથી. હવે કાનૂની બાધ્યતા એટલે શું એ જોઈએ મિત્રો. એ કાનૂની બાધ્યતા કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 નો એક કાનૂન છે. તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત એક એવી જોગવાઈ છે કે દેશના જે નાગરિકો છે એની ખાદ્ય સુરક્ષા જોખમાઈને એનું ધ્યાન રાખવાનું છે. ખાદ્ય સુરક્ષા, આની રક્ષા કોણ કરશે? સરકાર અથવા તો રાજ્યને એ જવાબદારી સોંપાયેલી છે કે કોઈ લોકો ભૂખ્યા ના રહે, એમને તત્કાલીન જે છે એ ખાદ્ય સુરક્ષા જળવાવી જોઈએ. અને એટલા માટે સરકારે શું કર્યું? પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાહેર વિતરણ પ્રણાલી છે, જેના અંતર્ગત 2 કે 3 રૂપિયા જેવા મામૂલી ભાવે ઘઉં અને ચોખા પ્રતિ કિલો આપવામાં આવે છે એક અમુક ક્વોન્ટિટીમાં. તો આ જે વ્યવસ્થા કરીને સરકારે, આ વ્યવસ્થા સરકારે કાનૂન અંતર્ગત કરેલી છે, કારણ કે કાનૂની બાધ્યતા છે સરકાર માટે. અહીંયા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં એવી જવાબદારી સોંપાયેલી છે કે લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થાય. તો એ કાયદા અંતર્ગત સરકારે જે આ કામ કરેલું છે, અને કાનૂની જોગવાઈ છે સરકાર ઉપર બાધ્યકારી રહેશે. બીજી આપણે જોઈએ તો મનરેગા. મનરેગાનું ફૂલ ફોર્મ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે. ફૂલ ફોર્મ છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગારંટી એક્ટ. તો મનરેગા અંતર્ગત શું છે કે 100 દિવસનો તમને રોજગારની બાધ્યતા અથવા તો ગારંટી આપવામાં આવે છે કે 100 દિવસનો રોજગાર તમને મળશે. તો એટલા માટે શું કરે છે સરકાર? દર વર્ષે છે એ આની જાહેરાત કરે છે કે કયા સમયગાળામાં કેટલા લોકોને એમનો લાભ મળવાનો છે. તો આ વસ્તુ સરકાર સ્કીપ નહીં કરી શકે. ઓબ્વિયસલી કાનૂની બાધ્યતા છે કે કાનૂનમાં એવી જોગવાઈ છે કે સરકારે આ કામ કરવાનું છે. તો કાનૂની જોગવાઈ હોવાથી એની ગારંટી છે કે સરકાર જરૂરી કરશે. પરંતુ એમએસપી માં એવી કોઈ જોગવાઈ નથી. આ ગારંટી છે, એવું એમએસપી નો કોઈ કાનૂન નથી કે એમએસપી એક્ટ એવું નથી કે જેમાં લખેલું હોય કે સરકારે ફરજિયાત એમએસપી જે છે એ જાહેરાત કરવાની છે. એવી કોઈ કાનૂન નથી, એટલે કાનૂની ગારંટી નથી. અને આ માંગ છે ખેડૂતોની ઘણા બધાની. અને આ ઉપરાંત સરકાર ઘોષણા ક્યારે કરશે? શું જ્યારે પાક તૈયાર થઈ જાય અને વેચવાનો હોય ત્યારે સરકાર કહેશે કે હાલો હવે એમએસપી અંતર્ગત બધા પાસેથી ઘઉં ખરીદવાના છે? ના, એવું નથી. એ શરૂઆત થશે વાવણી પહેલા અથવા તો વાવણીની મોસમમાં. એટલે કે જ્યારે ખેડૂતો વાવણી કરતા હોય અથવા તો ડિસાઇડ કરતા હોય કે કયો પાક વાવવાનો છે.
કયો પાક, જ્યારે આ ડિસિઝન લેતા હોય ત્યારે જ જાહેરાત કરશે કે અમે ઘઉં માટે આટલા, ચોખા માટે આટલા, અલગ અલગ જે બીજા ધાન્યો છે એના માટે કેટલો એમએસપી નો ભાવ ડિસાઈડ કરશું. અને એ એટલા માટે કરશે કે ખેડૂતો આ વસ્તુ ધ્યાનમાં રાખે. ઓબ્વિયસલી જેની એમએસપી વધારે હશે ખેડૂતો એ જનરલી પ્રિફર કરશે. તો ખેડૂતોને શરૂઆતથી અંદાજ હોય કે એમએસપી આટલી છે અને આટલી એમએસપી મળવા હોવાથી આપણે આ પાક વાવવાનો છે. અને આ પ્રકારના ડિસિઝનો ખેડૂતો સરળતાથી લઈ શકે એટલા માટે વાવણીની મોસમમાં જ્યારે વાવણી થતી હોય અથવા તો શરૂઆત થતી હોય ત્યારે જ જે સરકાર એમએસપી ની જાહેરાત કરશે. આગળ વધી મિત્રો, તો 23 પાકો આપેલા છે. તો સાહેબ યાદ રાખવાના છે? હા, બિલકુલ યાદ રાખવાના છે. આની ઉપરથી પ્રશ્નો પૂછાયેલા છે કે નીચેના પૈકી કયા કયા પાકો જે છે એ એમએસપી અંતર્ગત આવે છે. તાજેતરના પેપરમાં જોશો તો યુપીએસસી 2023 છે, એમણે પણ આમાંથી એક સવાલ ઉઠાવેલો છે કે નીચેના પૈકી કયા કયા પાકો આવે છે. અને એમાં તમે જોશો નાઇજર સીડ નો સમાવેશ થાય છે. આ નાઇજર સીડ છે એમણે ઓપ્શનમાં રાખેલું હતું કે નાઇજર સીડ છે એ એમએસપી અંતર્ગત આવે છે કે નહીં. તો એમાં મુખ્યત્વે 7 અનાજ છે, 7 તેલીબિયા છે, 5 દાળ છે અને 4 જે છે વ્યવસાયિક પાક છે. જો કે આપણે શેરડીની જે જોગવાઈ છે એ જોઈ કે એફઆરપી એના અંતર્ગત સરકાર ડિસાઈડ કરશે. જો કે સરકાર સીધી ખરીદ શેરડીની નહીં કરે. તો ડાંગર, ઘઉં, મકાઈ, જુવાર, બાજરો, જવ, રાગી છે. દાળમાં જે છે ચણા, તુવેર, મગ, અડદ, મસૂર છે. આ ઉપરાંત તેલીબીમાં મગફળી, સરસવ, સોયાબીન, સીસમ છે, સૂરજમુખી, કુસુમ અને નાઇજર સીડ છે. સૂરજમુખી, આ સૂરજમુખીનું તેલ છે એ ભારત યુક્રેન થી આયાત કરે છે. ઓબ્વિયસલી ભારતમાં એટલું બધું સૂરજમુખીનું જે છે તેલ એટલું વધારે ઉત્પાદન નથી થતું, તેમ છતાં એને એમએસપી અંતર્ગત સરકાર બાંહેધરી આપે છે અથવા તો એમને પ્રાયોરિટી આપે છે. જો કે તેમ છતાં એટલું જરૂરી પ્રમાણમાં ઉત્પાદન આપણી પાસે નથી. અને 4 જે છે એ વ્યવસાયિક પાકો છે: કોપરા, શેરડી, કપાસ અને કાચું શણ. આગળ વધીએ મિત્રો. હવે આ સીએસસીપી ની ઘટના છે. આના પહેલા આપણે એક ઘટના જોઈ લઈએ કે 1965 વર્ષમાં તમામ ઘટનાઓ તમને જોવા મળશે. 1965 એમએસપી, સીએસસીપી ની ઘટના અથવા તો જેટલી પણ સરકારી જે અન્ય યોજનાઓ છે, સૌથી પ્રમુખ એમાં એક યોજના આવશે આપણે હરિત ક્રાંતિ. આ હરિત ક્રાંતિની ઘટના પણ તમે જોશો મિત્રો તો એ જ સમયગાળાની છે. 1965 થી 71 ની વચ્ચેની આ ઘટના છે. તો આ 1965 ના સમયમાં અચાનક ભારતે કૃષિ ઉપર આટલું બધું ભાર કેમ આપ્યો? કે કૃષિને લઈને સરકાર આટલી બધી સજગ કેમ હતી કે લોકોને જે છે એ ગારંટી આપે છે, એમએસપી અંતર્ગત લોકોને સમર્થન આપે છે, કૃષિ ઉપર આવા કાર્યો કરે છે. આ હરિત ક્રાંતિનો સમય પણ આ જ સમયમાં છે. એવી કઈ ઘટનાઓ હતી? તો 1965 ની જે સમસ્યાઓ છે મિત્રો એને થોડી આપણે જોઈએ કે 1965 ની સિચ્યુએશન શું હતી. 1965 ભારત કઈ સ્થિતિમાં હતું કે એને કૃષિ ઉપર જે છે એ ભાર આપવો પડે? તો 1965 પહેલા 1962 જોઈએ તો 1962 ભારત ચીનનું યુદ્ધ થાય. ભારત ચીનના યુદ્ધમાં જે છે એ ભારત હારે છે અને ભારતને ઘણી બધી એની આર્થિક લાગત પણ હોય છે. અને એ સમયગાળા સુધી, આ 1965 ના સમયગાળા સુધી ભારત ખાદ્ય સુરક્ષા માટે, એટલે ભારતીયોના જે ભૂખ સમાવવા માટે જે જરૂરી ખાદ્યાન્ન હોય એટલું ખાદ્યાન્ન પણ ભારતમાં પેદા ના થતું. ભારત જે છે વિદેશોથી મંગાવતું. એટલે ભારત માટે એક શબ્દ ત્યારે પ્રચલિત હતો અને ભારત માટે એવું કહેવાતું કે શિપ ટુ માઉથ કન્ટ્રી. શિપ ટુ માઉથ એટલે કે લોકો જે છે એ બંદરગાહ તરફ ધ્યાન રાખીને બેઠા હોય કે વિદેશથી કોઈ મોટો જહાજ આવશે, એમાં ઘઉં કે ચોખા ભરીને આવશે અને એ આપણી લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે. એટલે કે વિદેશો ઉપર ધ્યાન હતું કે આ દેશથી આપણે ઘઉં મંગાવી લઈએ, પેલા દેશથી આપણે ચોખા મંગાવી લઈએ. દેશની ખાદ્ય સુરક્ષા માટે પણ ભારતે વિદેશ ઉપર નિર્ભરતા હતી. એટલે દેશ માટે આવો એક શબ્દ પ્રચલિત હતો આંતરરાષ્ટ્રીય સ્તરે કે શિપ ટુ માઉથ કન્ટ્રી છે ભારત. ભારત પોતાના લોકોની જે ખાદ્ય સુરક્ષા છે એટલી પૂરી કરવા માટે પણ જરૂરી ખાદ્યાન્ન ઉત્પાદન નથી કરતું. તો આ સિચ્યુએશન હતી મિત્રો 1965 ની. 1965 ભારતે એક સંધિ કરી PL480. PL480 આ સંધિ યાદ રાખજો મિત્રો. PL480 જે છે એ ભારતે અમેરિકા સાથે સંધિ કરી હતી. અને અમેરિકા સાથે શું સંધિ કરી હતી? તો ભારતે અમેરિકા સાથે એવી સંધિ કરી કે ભારત અમેરિકાથી ઘઉં આયાત કરશે. આ ઘઉં જે છે એ નિમ્ન ક્વોલિટીના હતા, એટલા હાઈ ક્વોલિટીના હતા. તેમ છતાં ભારતીયોની ખાદ્ય સુરક્ષા માટે આ ઇમ્પોર્ટન્સ હતા. ભારતે જે છે આ સંધિ અંતર્ગત અમેરિકાથી ઘઉં આયાત કરતું. હવે સમસ્યા ત્યારે શરૂઆત થાય છે જ્યારે 1965 ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય. ત્યારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં જે છે અમેરિકા જે છે એ પાકિસ્તાન તરફી વલણમાં હતું. અને 1965 ના યુદ્ધમાં
ભારતને એવા આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવો પડ્યો કે જો પાકિસ્તાન સાથે યુદ્ધ ભારત બંધ નહીં કરે તો અમેરિકા આ સંધિ જે છે એ કેન્સલ કરશે. અમેરિકા છે આ સંધિ અંતર્ગત ઘઉં ભારતમાં આયાત નહીં કરે, ભારતને ઘઉં નહીં આપે. તો આ સંધિ જ્યારે કેન્સલ થવાની વાત આવી તો ઓબ્વિયસલી ભારતીયોને એ ચિંતા હતી કે ભારતની ખાદ્ય સુરક્ષા જળવાશે કઈ રીતે. જો અમેરિકા ઘઉં ભારતને નિર્યાત નહીં કરે તો ભારતના લોકો જમશે શું? અને તમને જાણીને નવાઈ લાગશે કે આપણા તત્કાલીન જે પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે, લાલ બહાદુર શાસ્ત્રી સાહેબે આખા દેશ સામે એવી વિનંતી કરી કે સોમવારે રાત્રે કોઈ જમશે નહીં. શા માટે નહીં જમે? કારણ કે લોકો જો જમશે તો ઓબ્વિયસલી સૈનિકો ભૂખ્યા રહેશે. આ હાલત હતી અને ત્યારે યુદ્ધમાં સૈનિકો જોડાયેલા હતા. તો સૈનિકોની ખાદ્ય સુરક્ષા સૌથી પ્રમુખ છે. એટલા માટે આપણા જે વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી સાહેબ, એમણે સોમવારે એવી અરજી કરી કે સોમવારે રાત્રે કોઈ જમશે નહીં. અને તમને જાણીને નવાઈ લાગશે આખો દેશ સોમવારે જે એ ખાદ્ય સુરક્ષા જાળવવા માટે ભૂખ્યા છું. તો કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ કે ઘરમાં રસોઈ ના બનતી. આ એ દિવસની વાત છે. અને એ પરિસ્થિતિમાં ભારતને એ અંદાજ આવ્યો કે પોતાના દેશની ખાદ્ય સુરક્ષા જાતે જાળવવી કેટલી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખાદ્ય સુરક્ષા માટે ઓબ્વિયસલી જો કોઈ બીજા માટે નિર્ભર હોય તો એ દેશને આવી સમસ્યાનો સામનો કરવો પડે. તો આ હતી પૃષ્ઠભૂમિ 1965ની. અને એટલા માટે ભારતે જે છે 1965માં CSAP ની રચના કરી, MSP ની રચના કરી અને એમાં જે ખાદ્યાન્ન જે છે એ ખાદ્યાન્નોને પ્રમુખ જોગવાઈ રાખી કે જેથી કરીને ભારતમાં સૌથી વધુ ઘઉં, ચોખા આ પ્રકારના ખાદ્યાન્નો ઉત્પન્ન થાય અને ભારતીયોની ખાદ્ય સુરક્ષા ના જોખમાય. તો આ હતી ત્યારની પૃષ્ઠભૂમિ. તો આ CSAP નું મંત્રાલય આપણે યાદ રાખશું. કૃષિ અને ખેડૂત મંત્રાલય અંતર્ગત એક સંસ્થા છે અને વૈધાનિક સંસ્થા છે. આ વૈધાનિક સંસ્થા ઉપરથી મને યાદ આવ્યું કે બંધારણીય સંસ્થા કોને કહેવાય, કાયદાકીય સંસ્થા કોને કહેવાય અને એક્ઝિક્યુટિવ બોડી કાર્યકારી સંસ્થા કોને કહેવાય. આને તમારે જે છે એ બેઝિક ડિટેલ મેળવવાની રહેશે. બંધારણીય સંસ્થા, આ ઉપરાંત કાર્યકારી સંસ્થા અને ત્રીજી છે વૈધાનિક સંસ્થા. આ ત્રણે વચ્ચેનો શું બેઝિક ડિફરન્સ છે એ તમારે જોઈ લેવું. મુખ્ય પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. અને સાથે સાથે એ પણ લખવાનું છે તમારે કે નીતિ આયોગ, આ નીતિ આયોગ કયા પ્રકારની સંસ્થા છે? આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે કે નીતિ આયોગનો પ્રકાર કયો છે, કયા ટાઈપની સંસ્થા છે એનો, અને કયા એક્ટ અંતર્ગત છે, બંધારણીય સંસ્થા છે, કયા પ્રકારની સંસ્થા છે એનું ડિસ્ક્રિપ્શન તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઓકે, તો આ વૈધાનિક સંસ્થા છે CSAP. વૈધાનિક સંસ્થાની બેઝિક ડિટેલ તમને કહી દઉં તો એ પ્રકારની સંસ્થા જેની રચના માટે કોઈ કાનૂન હોય, કાનૂનમાં જોગવાઈ હોય કે આ કાનૂન અંતર્ગત છે એ આ સંસ્થા બનેલી છે, એવો કોઈ કાનૂન હોય અને કાનૂનનો આધાર લઈને સંસ્થા બને તો એ સંસ્થાને આપણે કહીશું વૈધાનિક સંસ્થા. તો ઓબ્વિયસલી CSAP જો કોઈ વૈધાનિક સંસ્થા છે તો એના માટે કોઈ કાનૂન હશે અને એ કાનૂનનું નામ છે મિત્રો એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન એક્ટ 1962. આ સમયગાળો તમે જોઈ લેજો કયો સમયગાળો છે અને ત્યારે ભારતની શું સિચ્યુએશન હતી કે ભારતે કૃષિ ઉપર આટલો બધો ભાર આપ્યો છે. આ એ સમય છે 1962 નો. અને આ જે નામ છે, કાનૂનનું નામ છે, એ જ આ સંસ્થાનું પહેલા નામ હતું કૃષિ મૂલ્ય આયોગ. આ જે એગ્રીકલ્ચર પ્રાઇસ કમિશન છે, આ જે તમને નામ દેખાય છે સ્ક્રીન ઉપર, આ જ નામ પહેલા CSAP નું હતું અને એના ઉપરથી એક એક્ટ બનાવ્યો. પહેલા એટલે 1985 પહેલા, એટલે કે 1965 થી લઈ અને 1985 સુધી આ સંસ્થાનું નામ એટલે કે આ CSAP સંસ્થાનું નામ કૃષિ મૂલ્ય આયોગ હતું. તો મિત્રો આ જે CSAP નામની જે સંસ્થા છે એ સંસ્થાનું 20 વર્ષ સુધી એટલે કે 1965 થી લઈ અને 1985 સુધી નામ કૃષિ મૂલ્ય આયોગ હતું. તો આ વસ્તુ પર ધ્યાન રાખવી કે જો પ્રિલિમમાં આવે કે આ કૃષિ મૂલ્ય આયોગ વિશે ડિટેલમાં જણાવો તો તમારે એ વસ્તુ પણ સીધી CSAP ની જ વસ્તુ આવશે. એટલે જૂનું નામ પણ યાદ રાખવાનું. 1965માં રચના થઈ છે, કાનૂન પારિત થયો છે 1962માં. આ વસ્તુ પર ધ્યાન રાખજો. એક્ટ છે 1962 નો, જ્યારે CSAP ની રચના થઈ છે 3 વર્ષ પછી 1965માં. આગળ વધીએ મિત્રો. ઓકે, તો કારકો. હવે આ કારકો એ શું છે? તો કારકો બેઝિકલી એ છે કે MSP ડિસાઇડ કરવી હોય, MSP ડિસાઇડ કરવી તો કઈ રીતે કરશું, કયા કયા નિર્ધારકો જોવા? ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે કોઈ કોચિંગ સંસ્થા જોતા હો, ક્લાસ 1, 2 ની તમારે તૈયારી કરવી છે તો એના માટે સંસ્થા જશો. XYZ ઘણી બધી સંસ્થાઓ છે. તો એ સંસ્થાઓ તમે પસંદગી કઈ રીતે કરશો? તે સંસ્થામાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, કયા કયા સાહેબો છે, કેવું સારું ભણાવે છે, ખરાબ ભણાવે છે, આ તમામ વસ્તુ તમે ચેક કરશો. તો એ વસ્તુ શું કહેવાય? ઘટકો. આ બધા ફેક્ટરો તમે ચેક કરશો કોઈ પણ સંસ્થા માટે. હવે કોમ્પિટિટિવ એક્ઝામની વર્લ્ડ ઇનબોક્સ સંસ્થા છે તો વર્લ્ડ ઇનબોક્સ સંસ્થામાં કેવા શિક્ષકો છે, કેવું સારું શિક્ષણ ભણાવે છે, આ તમામ વસ્તુ તમે જોઈ અને એ ઘટકોને આધારે નક્કી કરશો કે આપણે વર્લ્ડ ઇનબોક્સ સંસ્થામાં એડમિશન લેવું જોઈએ. તો એ પ્રમાણે જે તમે ડિસાઇડ કરો છો એ જ પ્રમાણે CSAP પણ અમુક કારકો ચેક કરશે.
સીએસીપી કે જે ભલામણ કરે છે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેરને કે તમે આટલી એમએસપી ડિસાઇડ કરો, આટલી એમએસપી તમે નક્કી કરો, તો એમને એમ નહીં કરે. એ ઘણા બધા કારકો ધ્યાને લેશે. સૌથી પહેલા ડિમાન્ડ એન્ડ સપ્લાય. કઈ વસ્તુની કેટલી સપ્લાય છે ને કેટલી ડિમાન્ડ છે, કેટલીક માંગ છે. ફોર એક્ઝામ્પલ ઘઉં અને તંબાકુ, આ બંને વસ્તુમાંથી માંગ કોની વધારે છે, આ વસ્તુ ચેક કરશે. ઓબ્વિયસલી ઘઉં છે, લોકોની ખાદ્ય સુરક્ષા જાળવે છે, લોકોને જમવા માટે જરૂરી છે ઘઉં, તંબાકુની જરૂર નથી, તો આને પ્રાયોરિટી મળશે. સપ્લાય, કઈ વસ્તુ જે માર્કેટમાં ઓછી છે, ઘઉં ખૂબ પ્રમાણમાં ઉપલબ્ધ છે પણ ચોખા નથી માર્કેટમાં અત્યારે, અથવા તો ચોખા જે છે એ ભારત માટે જરૂરી વસ્તુ જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં નથી, તો ઓબ્વિયસલી ઘઉંની જગ્યાએ અહીંયા ચોખાને પ્રાયોરિટી મળશે. એટલે આ પહેલો ફેક્ટર છે કે ડિમાન્ડ એન્ડ સપ્લાય. બીજો છે કોસ્ટ એન્ડ પ્રોડક્શન, કે જે વસ્તુ ખેડૂત ઉત્પાદિત કરે છે, આ ઘઉં 1 કિલો ઉત્પાદિત કરશે તો એમાં સરકાર ખેડૂતને કેટલી વસ્તુ ઇનપુટ આપવી પડશે, પાણી, વીજળી, ખાતર, દવાઓ, કેટલી વસ્તુ આમાં ઇનપુટ આપશે, કેટલો એમને ખર્ચ લાગશે. અને બીજું કેટલા પ્રમાણમાં ઉત્પાદન થયું છે, આ વર્ષે ઘઉંનું વધારે ઉત્પાદન થયું છે, ઓછું ઉત્પાદન થયું છે, આ તમામ વસ્તુ જોશે. બીજું જોશે મિત્રો માર્કેટ ટ્રેન્ડ્સ, કે માર્કેટ હાલમાં ઘઉંની કેવી છે. અત્યારે વાત કરી તો ટામેટા અત્યારે શાક માર્કેટનો રાજા છે, લગભગ 100 રૂપિયા પ્રતિ કિલો. તો માર્કેટમાં ટામેટાની ડિમાન્ડ ખૂબ જોરદાર છે. તો ઓબ્વિયસલી આવી જ્યારે સિચ્યુએશન હશે તો એમને થોડી પ્રાયોરિટી આપવામાં આવશે. આ ઉપરાંત આ વસ્તુ ધ્યાન રાખજો, 50% માર્જિન ઓન પ્રોડક્શન કોસ્ટ. આ પ્રોડક્શન કોસ્ટ વિશે આપણે અગાઉ જોયું કે કેટલી કુલ લાગત થાય છે, ખેડૂતને એ વસ્તુ ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચ થાય છે. ફોર એક્ઝામ્પલ 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા છે ખેડૂતને, તો 1 કિલો ઘઉંમાં જે ખેડૂત છે એને કેટલી લાગત આવે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા લાગે છે એમને. તો એમએસપી જ્યારે ડિસાઇડ કરવામાં આવશે તો આ 50% માર્જિન ધ્યાને લેવામાં આવશે કે અગર ખેડૂતને 100 રૂપિયા ખર્ચ લાગે છે તો એમાં 50 રૂપિયા એડ કરો, એટલે કે એમને 50% જેટલું જે બેનિફિટ થવું જોઈએ અને એમનો ભાવ રાખો 150. તો આ વસ્તુ પણ ફેક્ટર કરે છે, એક કારક છે કે કઈ વસ્તુનો આપણે ભાવ કેટલો રાખશું. અને બીજો છે ઉપભોક્તા ઉપર પ્રભાવ, કે એ વસ્તુ જે લોકો ઉપયોગ કરવાના છે એમની ઉપર કેવો પ્રભાવ છે. ફોર એક્ઝામ્પલ આપણે જે ઉત્પાદન જોયું ઘઉં અને તંબાકુ, તો ઓબ્વિયસલી ઘઉં જે છે એ જમવામાં ઉપયોગી છે, જ્યારે તંબાકુ જે છે એક વ્યવસાયિક પાક છે જે વ્યસનમાં અથવા તો અન્ય કેટલાક ઔષધીય ઉપયોગો પણ છે. તો આ બંને વસ્તુ જ્યારે ડિસાઇડ કરતા હશે તો ઘઉંને થોડી પ્રાયોરિટી આપશે કે આ જે છે ખાદ્યાન્ન સુરક્ષા માટે જરૂરી છે. તો ઉપભોક્તા ઉપર એની કેવી અસર થાય છે, તો આ 5 ફેક્ટર પણ પહેલા તપાસશે કે આ 5 ફેક્ટર અંતર્ગત જે તે પાક છે એના ઉપર કેટલી પ્રાયોરિટી આપવી જોઈએ અથવા તો ના આપવી જોઈએ. આ છે એના કારક. અને પછી જોઈએ કિંમતોની ગણતરી. સીએસસીપી બેઝિકલી 3 કિંમતો ગણે છે. 3 કિંમતો ગણે છે પણ સરકારને ભલામણ આપે છે બીજી કિંમતની. આ આલ્ફાબેટિક્સ નથી, કિંમતોના નામ છે A2, A2+FL અને C2. આ 3 એવી મેજર કિંમતો છે જે સીએસસીપી ગણના કરશે કે આ 3 કિંમતો કેટલી છે. A2 શું છે, તો A2 બેઝિકલી કઈ નથી, ઉત્પાદન લાગત છે, ઉત્પાદન કિંમત. જે આપણે જોયું કે 1 કિલો ઘઉં ઉત્પાદન કરવા હોય તો ખેડૂતને કેટલા રૂપિયા લાગશે, કેટલી કિંમત લાગશે. અને આ વસ્તુમાં શું બેઝિકલી ગણવામાં આવશે, તો બિયારણ છે, વીજળી છે, પાણી છે, આ ઉપરાંત રાસાયણિક જંતુનાશકો છે, દવાઓ છે, ખાતરો છે, આ બધી કિંમત શેમાં ગણવામાં આવશે, A2 માં, કે કુલ પ્રોડક્શન કરવા માટે કેટલી લાગત લાગશે. બીજી ગણના થશે A2+FL. તો જો આમાં A2 તો ઓલરેડી ઇન્વોલ્વ છે એટલે આ જે તમે ગણના કરી એ તો આમાં આવશે. બીજું છે ફેમિલી લેબર. તો ઓબ્વિયસલી ખેડૂતનો પરિવાર હોય તો પત્ની, પુત્રો કે જે પણ વડીલ હોય, આસપાસના આખા પરિવારના 5 થી 7 સભ્યો હોય, તો આ 5 થી 7 સભ્યો આખા વર્ષ દરમિયાન ખેતીમાં કામ કરશે, ખેતરમાં જઈને કામ કરશે અને કામ કરીને ઉત્પાદન કરશે. તો ઓબ્વિયસલી આમનું જે શ્રમ છે એ શ્રમની પણ લાગત ગણવામાં આવશે, એટલે કે કેટલું એ લોકો કાર્ય કરે છે, તો એ કાર્ય કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે અથવા તો કેટલી લાગત આવે, એ શ્રમ લાગતને પણ અહીંયા એડ કરવામાં આવશે. એટલે અહીંયા A2+FL, એટલે આના કરતા જે આ કિંમત છે એ વધારે હશે. પહેલી કિંમત સૌથી ઓછી, એના કરતા A2+FL વધારે, અને આ ત્રીજી કિંમત છે C2ની. C2ની કિંમત સૌથી વધારે છે. કઈ રીતે, તો આ બંને વસ્તુ પહેલા એડ કરશે, પણ ત્રીજી વસ્તુ એ ગણશે કે ધારો કે જે ખેડૂતનું ખેતર છે, આ ખેતર ખેડૂત જાતે ખેતી ના કરતો અને કોઈ બીજાને આપી દે તો ભાડાએ, તો આ ભાડું પણ એને પ્રાપ્ત થાત ને. ઓબ્વિયસલી ભાઈ કોઈ પાસે એક ખેતર હોય 1-2 એકરનું, એ એકર જાતે ના વાવતો અને બીજા કોઈને ભાડે આપી દેતો, તો આ ભાડું એને પ્રાપ્ત થાય. આ ઉપરાંત એ ખેતર એનું છે તો એની ઉપર એ રાજસ્વ પણ ભરતો હશે, જમીન કર ભરતો હશે. તો
તો એ પણ ખર્ચો એને ખેતર ઉપર પડે છે. તો આ ખર્ચો પણ એડ કરો, એમાં ભાડું પણ એડ કરો જો એને ખેતી ના કરી હોત, અને રાજસ્વ પણ એડ કરો. તો આ બધી વસ્તુ તમે આમાં એડ કરો એટલે બને C2. ઓબ્વિયસલી સૌથી મોટી જે કિંમત હશે એ C2 હશે, સૌથી નાની A2, એના પછી A2 પ્લસ FL અને સૌથી મોટી છે C2. તો આ ત્રણ કિંમતોની ગણતરી CACP કરે છે કે ભાઈ કઈ વસ્તુ કેટલી થાય છે, અને આ ત્રણ વસ્તુઓની ગણતરી કર્યા બાદ સરકારને એવું સજેશન કરે છે કે આ કિંમત રહી A2 પ્લસ FL, આ જે કિંમત રહી આ કિંમતના આધારે તમે MSP ની જાહેરાત કરો. આ કિંમત ભલામણ કરતું નથી. ઓબ્વિયસલી તમારે યાદ રાખવાનું છે કે કઈ કિંમત સજેસ્ટ કરે છે. ગણતરી ત્રણેયની કરે છે પણ સજેસ્ટ જસ્ટ આ કરે છે. હવે ખેડૂતોની સમસ્યા શું છે? હવે MSP ની ગણતરી ઓબ્વિયસલી A2 પ્લસ FL, એટલે પહેલા તો આ બીજી જે કિંમત છે એ ગણવાની, અને પછી એમાં ગણવાનું 50% માર્જિન તમે એડ કરો. તો જે આપણે અહીંયા જોયું કે આ બીજી જે કિંમત છે એ કિંમત પહેલા સિલેક્ટ કરો અથવા તો ગણતરી કરો કેટલી થાય છે, અને એમાં એમને 50% માર્જિન રાખો. ખેડૂતોને 50% લાભ થવો જોઈએ એ પ્રમાણે MSP ની ગણતરી કરો, અને એ પ્રમાણે જે છે એ ભલામણ કરે છે CACP, અને એના આધારે MSP ની ગણના થાય. તો હવે સમસ્યા શું છે? અગર તો A2 પ્લસ FL જે છે એ MSP લોકોને આપવામાં આવે છે તો એમાં સમસ્યા શું છે, અને શા માટે કેટલાક ખેડૂત સંગઠનો છે એ સરકારનો વિરોધ કરે છે? તો ખેડૂત સંગઠનો વિરોધ કરે છે C2 ને લઈને, કે આ જે ગણના છે, ત્રીજી જે કિંમત છે એનો આધાર લેવામાં આવે અને એની ઉપર 50% માર્જિન આપી અને એના પછી જે છે MSP ડિસાઇડ કરવામાં આવે, એ પ્રકારની ડિમાન્ડ છે. હવે આ C2 કિંમત છે, એ C2 કિંમતની જે શરૂઆત થઈ અથવા તો ભલામણ તમે જોશો મિત્રો તો એ 2004માં એક કૃષિ વૈજ્ઞાનિક છે, અને એ જ કૃષિ વૈજ્ઞાનિક કે જેમણે ભારતની જે ગ્રીન રિવોલ્યુશન હતી એમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રીન રિવોલ્યુશન, હરિત ક્રાંતિનો જે દોર હતો ભારતમાં, એમાં MS સ્વામીનાથન સાહેબ હતા. એ MS સ્વામીનાથન આયોગની રચના કરવામાં આવી એમની અધ્યક્ષતામાં 2004માં. એ MS સ્વામીનાથન સાહેબની અધ્યક્ષતામાં એક આયોગ રચવામાં આવે 2004માં, અને એ આયોગે એવી ભલામણ કરી કે તમે C2 નો આધાર લેવો, એની ઉપર 50% જેટલું માર્જિન રાખો, અને પછી જે કેલ્ક્યુલેશન કરો એના આધારે જે ખેડૂતોને MSP આપો. તો આ માંગ છે ખેડૂતોની હાલમાં કે 2004માં MS સ્વામીનાથન આયોગે જે ભલામણો કરી હતી એ લાગુ કરો, અને એના માટે થઈ અને MSP નો હાલમાં વિરોધ થઈ રહ્યો છે. હવે સમસ્યાઓ બીજી પણ છે કેટલીક. સૌથી પહેલી સમસ્યા છે કે 3-4 પાકને જ લાભ થાય છે. આપણે જોયું કે અત્યારે આપણે ભારતની ગણના કરી અને 23 પાકો માટે 22+1 શેરડીને બાદ કરતા જે 23 કુલ ટોટલ 23 પાકો છે એના માટે સરકાર જાહેરાત કરશે MSP ની. પણ લાભ કેટલા થાય? માત્ર 3-4 ને. ઘઉં છે, કપાસ છે, આપણા ડાંગર છે, આવા જે મુખ્ય પાકો છે ને આમને MSP નો લાભ થાય છે. બીજા બધા જે પાકો છે એમને કોઈ ખાસ લાભ નથી. તો સૌથી મોટી સમસ્યા તો આ છે કે 23 પાકોને લાભ નથી, માત્ર આટલા જ પાકોને લાભ છે. તો ઓબ્વિયસલી ખેડૂતો છે બીજા પાકો વાવશે જ નહીં, આટલા જ પાકો વાવશે અને બીજા પાકોની શોર્ટેજ ઊભી થાય બજારમાં. તો સમસ્યા એ જ છે કે એનું સંકેન્દ્રણ થઈ ગયું છે કેટલાક જ પાકોને લઈ. અને બીજું એક રિપોર્ટ યાદ રાખવાનો છે મિત્રો, શાંતા કુમાર રિપોર્ટ. આ શાંતા કુમાર રિપોર્ટે તો એવું કીધું, 2015નો આ રિપોર્ટ છે, કે આખા દેશમાં જેટલા પણ ખેડૂતો છે એમાંથી માત્ર 6% ખેડૂતોને MSP નો લાભ મળે છે. એનો મતલબ એવું કે દેશના જે 94% ખેડૂતો છે, આ દેશના 94% ખેડૂતોને MSP નો કોઈ લાભ નથી. તો ઓલવેઝ આનાથી પણ એક અસમાનતા ઊભી થશે કે જે પશ્ચિમી ઉત્તર પ્રદેશ છે, હરિયાણા છે, અથવા તો તમે પંજાબ ગણી લો, આ પ્રકારનો જે ક્ષેત્ર છે ત્યાં જ MSP નો લાભ છે. બાકીના રાજ્યમાં કોઈ જાતની એવી ખરીદ પ્રણાલી નથી કે એમના ખેડૂતોને લાભ નથી. અને તમે જોયું છે કે જયારે વિરોધ થયો, કૃષિ કાનૂનનો જે વિરોધ કરવામાં આવ્યો, આ વિરોધમાં પણ આ જ ક્ષેત્રો છે એ પ્રભુત્વ હતું એમનું. સૌથી વધારે વિરોધ આ ક્ષેત્રમાં હતો. ઓબ્વિયસલી એમને જે છે એ લાભ વધારે થાય છે. 6% ખેડૂતોનો જે વિસ્તાર છે એ વિસ્તાર પણ એ જ ક્ષેત્રમાં સંકેન્દ્રણ છે, એટલા માટે ત્યાં ખેડૂતોએ વધારે વિરોધ કર્યો. તો બીજી સમસ્યા આ થઈ ગઈ કે ખાલી 6% લોકોને લાભ મળે છે, 94%ને કોઈ લાભ નથી. માત્ર 3-4 પાક જ ને લાભ થાય છે, બીજા પાકોને લાભ નથી. અને બીજું વચેટિયાઓ, તો APMCમાં જે કમિશનો અથવા તો એજન્ટ હોય, એ APMCના એજન્ટો પણ ખેડૂતો પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેતા હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય. તો જે MSP ની રચના કરવામાં આવે, એ MSP ની જે કિંમત હોય એટલી કિંમત ખેડૂતોને પ્રાપ્ત થતી નથી, એના કરતા ઓછી કિંમત પ્રાપ્ત થાય. તો ત્રીજી સમસ્યા છે વચેટિયાઓ અને ભ્રષ્ટાચાર. ચોથી સમસ્યા મિત્રો પર્યાવરણને લગતી છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પાક વૈવિધ્યકરણ. હમણાં આપણે જોયું જૈવ વિવિધતા, જે પ્રશ્ન પૂછાયો છે 121 નંબરની એક્ઝામમાં 1 to 1માં, એમાં આપણે પ્રશ્ન જોયો હતો
કે જીનેટિકલી મોડિફાઈડ જે ક્રોપ્સ છે એ ક્રોપ્સને લઈને ભારતે નિર્ભરતા સાચવવી જોઈએ કે એના પછી જૈવ વિવિધતાનું સંરક્ષણ કરી અને કૃષિનું ભવિષ્ય સાચવવું જોઈએ? આ પ્રકારનો જે કમ્પેરિઝનનો સવાલ હતો એમાં જે સવાલ હતો એ જૈવ વિવિધતા પર હતો, જ્યારે અહીં સવાલ છે પાક વિવિધતા પર. તો હવે પાક વિવિધતા જાળવવાની કે પછી આબોહવાનું નુકસાન થતું છે એ રોકવું, ભારત માટે બે સવાલો અહીંયા છે. અને જે પાક વૈવિધ્યકરણ છે એને નુકસાન કઈ રીતે કરે છે એમએસપી? પહેલા તો એ જોઈએ કે એમએસપી થી આબોહવાને શું નુકસાન છે. તો નુકસાન એ છે મિત્રો કે જે એમએસપી છે એ ઓબ્વિયસલી ઘઉં ચોખા જેવા બેઝિક 3 થી 4 જે પાકો છે એમને જ લાભ કરે છે. તો આખા દેશમાં વાવેતર કોનું થશે? ઘઉં ચોખાનું થશે, બીજા કોઈ પાકોનું જે વાવેતર નહીં થાય. તો આ શું થશે? પાક વૈવિધ્યકરણને નુકસાન થશે. ઓબ્વિયસલી કોઈ પણ જમીન હોય એમાં એક ને એક પ્રકારનો પાક તમે ઉગાડ્યા કરો તો કેટલાક પોષણ જે છે ઘટી જાય, ઉપરાંત બીજા બધા પાકો છે એનું ઉન્મૂલન થઈ જાય, દેશમાં કોઈ જગ્યાએ વાવેતર જ નહીં થાય. તો આનાથી શું થાય? આખો દેશ છે એ આખો દેશ ઘઉં અને ચોખા આધારિત ઉત્પાદન આધારિત દેશ બની જાય. અને બીજી સમસ્યા શું છે? આ બંને જે પાક છે ઘઉં અને ચોખા આ વોટર ઇન્ટેન્સિવ ક્રોપ્સ છે, એટલે કે જળ ગહેન પાક છે. આમને બહુ વિશાળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. અને પાણીની જરૂર પડે છે તો તમને ખ્યાલ હશે કે ઓલરેડી ભારત હાલમાં દુનિયાનો 13મો એવો દેશ છે જે પાણીની સમસ્યાથી ગ્રસ્ત હોય. સૌથી વધુ જો પાણીની સમસ્યા લિસ્ટ બનાવવા હોય તો ભારત 13મો દેશ છે આખા વિશ્વમાં. 54% જેટલી આબાદી ભારતની, 54% જેટલી આબાદી પાસે જરૂરી પ્રમાણમાં પાણી નથી ભારતમાં. ઓલરેડી આ સિચ્યુએશન છે. અને પછી જો હજી જળ ઇન્ટેન્સિવ ક્રોપનું વાવેતર કરવામાં આવે, જળ ગહેન પાકોનું વાવેતર કરવામાં આવશે તો આ જે સમસ્યા છે હજી વધુ વિકરાળ બનશે. અને તમે જાણતા પણ હશો કે હાલમાં જે પંજાબ અને હરિયાણાનો જે વિસ્તાર છે ઓલરેડી ત્યાં ભૂજળ ખૂબ ઓછું થઈ ગયું છે. ભૂજળની સમસ્યાઓ હાલમાં ત્યાં અત્યારે જોવા મળે છે. તો ભવિષ્યમાં પણ જો આ જ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે તો આબોહવાને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય. અને બીજું, જંતુનાશક દવાઓ અને જે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ પણ ખૂબ વધારે પ્રમાણમાં થાય ઘઉં ચોખામાં. તમને જાણીને નવાઈ લાગશે કે ચોખા જ્યારે 1 કેજી ઉત્પાદન કરવામાં આવે તો એમાં લગભગ 5 થી 7,000 લીટર જેટલું પાણી જોઈએ. એક તો ભારતની જે એફિશિયન્સી છે ખેતીની એ પણ ખૂબ ઓછી છે. આ 7,000 લીટર પાણીનો ઉપયોગ કરીને તમે 1 કિલો ચોખાનું ઉત્પાદન કરો છો, જ્યારે ચાઇના આ સેમ ઉત્પાદન 1250 લીટરમાં કરે છે. તો ભારતને ઓબ્વિયસલી કોમ્પિટિશન પણ પડશે અહીંયા. તો આ બધા કારકો એવા છે જે આબોહવાને નુકસાન કરે છે. અને આબોહવાને નુકસાન કરવા પાછળ પર જવાબદાર કોણ છે? એમએસપી છે. કારણ કે એમએસપી રજૂ કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે, અને એટલા માટે આ બધા પ્રકારના જે પાકો છે એનું વાવેતર વધે છે. તો હવે આગળ શું કરવું? આગળની રાહ શું કરવી કે જેથી કરી અને એમએસપી નું જે નુકસાનો છે એ ઓછા થાય? તો સૌથી પહેલા તો ચોક્કસ ખરીદ પ્રણાલી બનાવો. હાલમાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન એટલા માટે વધારે થાય છે કે આ બંને પાકની ખરીદ પ્રણાલી ખૂબ સારી છે. જે રાજ્યની એજન્સીઓ છે, કેન્દ્રની એજન્સીઓ છે, ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા છે, આ તમામે તમામ જે સંસ્થાઓ છે એની ખરીદ પ્રણાલી આખા દેશમાં વ્યાપ્ત છે. નાના નાના કસ્બાઓથી લઈ અને જનજાતીય વિસ્તારો છે, અલગ અલગ રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, સમગ્ર દેશભરમાં આ સંસ્થાઓ ખરીદ કરે છે. એટલા માટે ખેડૂતોને સહાય અથવા તો ખેડૂતોને સમર્થન વધારે મળે છે કે ચોખા અને ઘઉં વાવો. તો આ ખરીદ પ્રણાલી છે એ માત્ર 2 જ પાકોની વ્યવસ્થિત છે, ચોખા અને ઘઉંની. તો અન્ય જે પાકો છે 21 પાકો, એના માટે પણ એવી તમે ખરીદ પ્રણાલી તૈયાર કરો કે જેથી કરીને ખેડૂતો એ વાવવા માટે પણ ઉત્સાહિત થાય. અને બીજું કે ના માત્ર ખેતી પણ ખેતી સિવાયના પણ જે ક્ષેત્રો છે એના ઉપર પણ ભાર આપે, જેમ કે પશુપાલન છે. આ તમામ ક્ષેત્રો છે એ પણ રોજગારમાં ખૂબ સારો ફાળો આપે છે. મત્સ્યપાલન છે, શાકભાજી, ફળ આદિ આ પ્રકારના જે અલગ અલગ ઉદ્યોગો છે એમના ઉપર પણ ભાર આપવો જોઈએ કે જેથી કરી અને પાક વૈવિધ્યકરણનું જે સમસ્યા છે એ દૂર થાય. મિત્રો, જો આ બધું કામ કરવામાં આવશે તો આપણો નિષ્કર્ષ એમ કે છે કે આટલા લાભ થશે. સૌથી પહેલું છે ગરીબીનું ઉન્મૂલન, SDG 1. ઓબ્વિયસલી જો આટલા બધા ખેડૂતો 50% કરતા વધુ આબાદી જે ક્ષેત્ર ઉપર નિર્ભર છે એ ક્ષેત્રમાં કોઈ સુધાર કરવામાં આવે અને એનો ફાયદો મળે તો આ 50% આબાદી છે, આ 50% આબાદીમાં ઘણા બધા લોકો છે ગરીબી રેખાની ઉપર આવશે. તો SDG 1 છે ગરીબીનું ઉન્મૂલન, એ એનાથી થશે. 0 હંગર, ખાદ્ય સુરક્ષા સાથે સીધી રીતે જોડાયેલો આ ટોપિક છે. એટલે ખાદ્ય સુરક્ષા પણ જળવાશે, લોકોનું સ્વાસ્થ્ય જળવાશે. અને ક્લાઇમેટ ચેન્જ, આબોહવાની જે સમસ્યાઓ છે એ પણ આનાથી દૂર થશે. તો તમે નિષ્કર્ષમાં જરૂર લખજો કે SDG આટલા જે છે એ સંકળાયેલા છે. તો મિત્રો, આ તો MSP નો આખો મુદ્દો કઈ રીતે જોડાયેલા છે, કઈ સમસ્યાઓ છે અને એનું સમાધાન કઈ રીતે કરી શકાય.
તો આશા છે કે આ સેશન તમને ખૂબ ગમ્યો હશે, તથા જો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂર સેન્ડ કરજો. તમારી જે પ્રતિક્રિયા છે એ અમારા માટે પ્રતિભાવનું કામ કરશે અને આ જ પ્રકારના નવા સેશન સાથે ભવિષ્યમાં પણ મળીએ છીએ. ધન્યવાદ.